નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। પાટણના વાલ્મિક દેસાઈનું વિદેશ અભ્યાસનું સપનું થયું સાકાર। રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાએ આપી 15 લાખની પૂર્ણ આર્થિક સહાય। મધ્યમવર્ગીય પરિવારને મોટો સહારો। આ યોજનાથી જ મારા દીકરાનું સપનું સાકાર બન્યું, નહીં તો શક્ય જ નહોત। ઈશ્વરભાઈ દેસાઈ। ઓસ્ટ્રેલિયાની એડલેડ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ માસ્ટર્સનો અભ્યાસ, સરકારની મદદથી વિશ્વસ્તરીય શિક્ષણનો માર્ગ ખુલ્યો। આર્થિક મુશ્કેલીઓ પ્રતિભાને રોકી શકતી નથી। સરકારની સહાયથી જ હું આજે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યો છું। વાલ્મિક દેસાઈ। સમાજ કલ્યાણ ખાતા પાટણ દ્વારા મળેલા માર્ગદર્શન અને સહકારથી પ્રક્રિયા સરળ બની। પરિવારનો સરકાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર। ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના અનેક વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક ભણતર અને કારકિર્દીના નવા દ્વાર ખોલી રહી છે। વાલ્મિક દેસાઈ તેનો જીવંત પુરાવો। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। મારું નામ ઈશ્વરભાઈ દેસાઈ છે। પાટણ ખાતે રહું છું। મારો દીકરો વાલ્મિક ઈશ્વરભાઈ દેસાઈ હાલ ઓસ્ટ્રેલિયા ખાતે એડિલેડ યુનિવર્સિટીમાં મિકેનિકલ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે। મારા દીકરા માટે એની 4 સેમેસ્ટરની ફી છે એ અંદાજે 60 લાખ રૂપિયા જેવી ભરવાની થાય છે। એ માટે મેં ગુજરાત સરકારમાં સમાજ કલ્યાણ ખાતામાં સંપર્ક કર્યો અને સમાજ કલ્યાણ ખાતાની જે વિદેશ અભ્યાસ માટેની જે લોન છે એ લોન માટે અમે ઓનલાઈન અરજી કરી। સરકાર તરફથી અને સમાજ કલ્યાણ ખાતા તરફથી અમને સારો સહકાર મળ્યો। એટલે સરકારશ્રી દ્વારા અમને વિદેશ અભ્યાસ માટે 15 લાખની લોન મંજૂર કરવામાં આવી। એના થકી મારા દીકરાની જે જરૂરિયાત હતી એ અમે પૂરી કરી શક્યા અને એની જે યુનિવર્સિટીની જે ફી છે એ પણ અમે ભરી શક્યા। અને આ જે સરકાર તરફથી જે આ વિદેશ અભ્યાસ માટે જે લોન છે એ લોન અમને ખૂબ સહાયભૂત થઈ છે। અમે મધ્યમ પરિવારમાંથી છીએ એટલે આવી યુનિવર્સિટીની 4 સેમેસ્ટરની 60 લાખ રૂપિયા જેવી ફી હોય એ ભરવી મધ્યમ પરિવારો માટે અને વિદેશ અભ્યાસ માટેનું જે અમારા દીકરાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવું અઘરું હતું, પણ આ સરકાર તરફથી લોનની જે સહાય છે એ સહાય અમને ખૂબ ઉપકારક નીવડી છે અને એનાથી મારા દીકરાનું જે વિદેશ જવાનું સ્વપ્ન છે એ પણ સાકાર થયું છે। અમે બધા પણ સરકારનો ખૂબ આભાર માનીએ છીએ, સમાજ કલ્યાણ ખાતાનો પણ આભાર માનીએ છીએ અને એ રીતે જે સરકાર તરફથી જે આ જે યોજના છે એ ખરેખર જે લાભાર્થીઓ સુધી એને મળે તો વિદ્યાર્થીઓ એની સારી કારકિર્દી બનાવી શકે છે।